નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। રોટરી ક્લબ ઓફ ઘાટકોપર વેસ્ટના 50 સદસ્યો પ્રેસિડેન્ટ શ્રુતિ ધરમસિંહ સાથે 6 દિવસ ગુજરાતમાં આવી 3 વિષય ઉપર લોક જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ કર્યા। ભુજમાં કાર રેલી યોજી, જુઓ અહેવાલ। રોટરી ક્લબ ઓફ ઘાટકોપર વેસ્ટ દ્વારા ગુજરાતમાં ખાસ જાગૃતિ અભિયાન માટે તારીખ 13 થી 18 દરમિયાન અનેક સ્કૂલો, શહેરોમાં જઈ મેજિકલ માઇલના ખાસ કાર્યક્રમ હેઠળ માસિક ચક્ર, બ્રેસ્ટ સ્ક્રીનિંગ તથા ઓર્ગન ડોનેશન વિષય ઉપર લોક જાગૃતિ માટે કામગીરી કરી હતી। 2 દિવસથી ડિસ્ટ્રિક્ટ 3141ની રોટરી ક્લબ ઓફ ઘાટકોપર વેસ્ટના 50થી વધુ સદસ્યો ભુજ આવ્યા છે। સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન ચેતન દેસાઈ પણ જોડાયા છે। રોટરી ક્લબના પ્રમુખ શ્રુતિ ધરમસિંહ દ્વારા સદસ્યોના સહકારથી આ જાગૃતિ કાર્યક્રમ ચલાવાય છે। આજે સવારે સ્મૃતિવનના પ્રાંગણમાંથી ભુજના રોટેરિયન મિત્રો સાથે મુંબઈના સદસ્યો દ્વારા કાર રેલીનું આયોજન કરાયું હતું। આ રેલી સમયે રોટરી ડિસ્ટ્રિક્ટ 3141ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન ચેતન દેસાઈએ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ ખાસ કાર્યક્રમના હેતુ સંદર્ભે વાત કરતા કહ્યું કે I am Rotarian Chetan Desai, District Governor, Rotary District 3141, Mumbai. Our district is 124 clubs and 6,450 Rotarians, spreading from Kolaba to Danu in central till Mulund. We are considered to be number 1 district in the entire Rotary world, one of the most premier district because of the quality of Rotarians that we have. અત્યારે અમે નીકળ્યા છે એક મોટી યાત્રા પર, જેને અમે મેજિકલ માઇલ્સ કહીએ છીએ, મુંબઈથી રહીને વ્હાઇટ રન કચ્છ સુધી। અમારું ઉદ્દેશ્ય આની પાછળ છે કે ઓર્ગન ડોનેશન, માસિક ચક્ર અને બ્રેસ્ટ સ્ક્રીનિંગના કેમ્પ જે લોકોમાં અવેરનેસ આવી જોઈએ એ અમે લાવી રહ્યા છે। એસ્પેશિયલી બ્રેસ્ટ સ્ક્રીનિંગ કેમ્પ જે અમે બધી જ જગ્યાએ વચ્ચે અમે કરતા આવ્યા છે, એની અંદર બહુ બધી મહિલાઓને અમે એક રિવોલ્યુશનરી ડિવાઇસ છે, એને આઈબ્રેસ્ટ કરીને કહેવાય છે, જે નવું ઇન્વેન્ટ થયું છે યુએસમાં। એનાથી નોન રેડિએટિંગ પેઇનલેસ મેથડથી અમે બ્રેસ્ટ સ્ક્રીનિંગ કરીએ છીએ। અને એની અંદર કંઈ એબનોર્માલિટી આવે, જેમ રીતે તમને એક્ઝામ્પલ આપું, અમે બરોડામાં કેમ્પ કર્યો અને એની અંદર 300થી વધારે સ્ત્રીઓનું બ્રેસ્ટ સ્ક્રીનિંગ થયું અને એમાંથી કમસે કમ 20થી 25 એબનોર્માલિટી આઈડેન્ટિફાઈ થઈ। હવે એમાંથી એ લોકો નેક્સ્ટ સ્ટેજ જશે, એમાં એમને કેન્સર છે કે નહીં, અને અમારું જે પર્સન્ટેજ છે એ સમજો કે 30 સ્ત્રીઓને ડાયગ્નોઝ થયું, તો એમાંથી કમસે કમ 3થી 4ને સિરિયસ કેન્સર હોવાના ચાન્સીસ બહુ વધારે છે। અને એનાથી અમે 3થી 4 લાઈફને ઓન ધ વે બચાવી શક્યા। એટલે આ બધી મુહિમ છે। માસિક ચક્ર છે તો અમારા પ્રેસિડેન્ટ છે શ્રુતિ ધરમસિંહ, શી ઇઝ ડુઈંગ સચ અ ફેબ્યુલસ જોબ। એ અમારો એક ફોકસ એરિયા છે ડિસ્ટ્રિક્ટનો અને શી ઇઝ લીડિંગ ઇટ। એન્ડ વી ઓલ નો કે ઓર્ગન ડોનેશન સૌથી મોટું દાન જો કોઈ આપણે આપી શકીએ તો નેત્રદાન હોઈ શકે, ઓર્ગન ડોનેશન હોઈ શકે અને સ્કિન ડોનેશન હોઈ શકે। તો આ પ્રવાસ એકચ્યુઅલી આયોજન જ એના માટે થયું છે કે અમે આ અવેરનેસ
ડિસ્ટ્રિક્ટ 3141માં તો છે જ, પણ અમારી જે પાર્ટિસિપેટિંગ ડિસ્ટ્રિક્ટ છે, જેવી રીતે કે ડિસ્ટ્રિક્ટ 3141, 3142, 3131, 3055 અને 3060, આ બધી જ ડિસ્ટ્રિક્ટમાં આ અવેરનેસ અમે જોઈન્ટલી ફેલાવવા માંગીએ છીએ. તો મારા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ફ્રેન્ડ્સ છે, એ લોકો બધા પ્રેસિડેન્ટો અમારી મુહિમમાં એટલી સરસ રીતે જોડાયા, અને આ અવેરનેસ તમે જોઈ શકતા હશો કે બધી જ કારોમાં એના સ્ટીકરો લાગ્યા છે કે વી વોન્ટ ટુ હાઇલાઇટ ધ કોઝ ઇન સચ અ વે દેટ માસીસ વાય વી ટેક. તમે બી આ ઇન્ટરવ્યુ એના માટે જ કરી રહ્યા છો કે આ જે ઉદ્દેશ્ય છે લોકો સુધી પહોંચે, અને અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આવી મુવમેન્ટમાં અમારી સાથે જોડાયા છો. રોટરી પ્રેસિડેન્ટ શ્રુતિ ધરમશીભાઈએ માસિક ચક્રની સ્કૂલના વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સમજ વગેરે ઉપર વિશેષ વાતચીતમાં જણાવેલ કે નમસ્તે મિત્રો, મારું નામ રોટેરિયન શ્રુતિ ધરમસિંહ છે. હું વાઇબ્રન્ટ પ્રેસિડેન્ટ છું રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકોપર વેસ્ટ. વાઇબ્રન્ટ અમારી આ વર્ષની થીમ છે, ડિસ્ટ્રિક્ટ થીમ, અને મેજિક અમારી આ વર્ષની ઇન્ટરનેશનલ થીમ છે. મેજિકલ માઇલ્સ કરીને આ જે મુનિમમાં અમે નીકળ્યા છે, આ કાર ડ્રાઈવ છે જેનું નામ અમે આપ્યું છે મેજિકલ માઇલ્સ. મેજિકલ માઇલ્સ શું કામ? જેમ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરે તમને જણાવ્યું, મેજિક યર છે અને અમે હરેક માઇલ ઉપર મેજિક કરવા માંગીએ છીએ. ગુજરાતમાં જે વસ્તુ નથી અને અમારી પાસે હતી, અહીંયા ગુજરાતમાં દેવા આવ્યા છીએ. આઈબ્રેસ સ્ક્રીનિંગ એક બહુ જ સારું ડિવાઇસ છે જેના બારામાં કીધું. એક કોઝ છે આઈબ્રેસ સ્ક્રીનિંગનું, બીજું કોઝ છે ઓર્ગન ડોનેશન, અને ત્રીજું કોઝ છે માસિક ચક્ર. માસિક ચક્ર મારા ડિસ્ટ્રિક્ટમાં હું હેડ કરું છું. એનામાં અમે આખું જે માસિક ચક્ર છે, જેમ કે જ્યારે તમને સૌથી પહેલા જે નાની દીકરીઓ હોય છે એ લોકોને માસિક ધર્મના બારામાં સમજાવવામાં આવે છે. એ લોકોને એ સમજાવવામાં આવે છે કે એમના શરીરમાં શું થાય છે અને કેમ એ લોકોને માસિક પાડી આવે છે. એની જોડે એક કોમિક બુક અમે એમને આપીએ છીએ, એક ફિલ્મ દેખાડીએ છીએ જેનાથી એમને સમજણ વધારે આવે, ક્વેશ્ચન આન્સર રાઉન્ડ કરીએ છીએ જેનાથી ઇન્ટરેક્ટિવ સેશન થાય છે. આ કરવાનું રીઝન એ જ છે કે તમે ખુલીને આ વસ્તુઓના બારામાં વાત કરો. આજે આપણા સમાજમાં ખુલીને પીરિયડ્સના બારામાં વાત કરવામાં સંકોચાય છે લોકો, તો એ સંકોચ દૂર કરવાની કોશિશ કરીએ છીએ. અને તમે તમારા ભાઈ, તમારા પપ્પા, તમારા ફ્રેન્ડ્સ જોડે આ વસ્તુ ખુલીને વાત કરી શકો એની તાલીમ આપીએ છીએ. અમે જ્યારે શરૂઆત કરીએ છીએ, અરાઉન્ડ 1-1.25 કલાકનું સેશન હોય છે. શરૂઆતમાં જ્યારે અમે કોમિક બુક આપીએ છીએ ત્યારે દીકરીઓ શરમાતી હોય છે, હસતી હોય છે કે આ ટોપિક ઉપર કઈ રીતે વાત થશે. બટ એટ ધી એન્ડ ઓફ ધી સેશન એ લોકો એટલા ખુલી ગયા હોય છે કે સામેથી આવીને પોતાના પ્રોબ્લેમ્સ અમને કહે છે અને એના સોલ્યુશન્સ માંગે છે. નાના પ્રોબ્લેમ્સ, રેશિસથી કરી અને પેટમાં આપણે જે દુખાવો થાય કે માસિક પાળીનું રેગ્યુલર ન આવવાનું, એ બધી વસ્તુની કમ્પ્લેન્સ અમારી પાસે લઈ આવે છે અને સોલ્યુશન્સ અમારી પાસેથી માંગતા હોય છે. આના સિવાય હજુ એક વસ્તુ છે જેની ઉપર અમે ફોકસ કરીએ છીએ, સેનેટરી પેડ્સ. એ એક એવી વસ્તુ છે જેના લીધે ખૂબ પોલ્યુશન થાય છે. તો અમે લોકો ઇકો ફ્રેન્ડલી પીરિયડ્સનું પ્રમોશન કરીએ છીએ, જેનામાં મેન્સ્ટ્રુઅલ કપ્સ અને પીરિયડ પેન્ટીઝ એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. પેડ્સનું ડિસ્ટ્રીબ્યુશન નથી કરતા, શું કામ કે એ એન્વાયરમેન્ટ માટે હેલ્ધી નથી. નવી વસ્તુ જે જાણવા મળી એ છે કે પીસીઓડી એક એવો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે જેની છોકરીઓને ખબર નથી અને એ લોકોના ઇરેગ્યુલર પીરિયડ્સ આવી રાખે છે. તો એ એક વસ્તુ છે જે એ લોકોને ખબર પડે કે શેના લીધે એમના પીરિયડ્સ ડિલે થાય છે. તો એ એક કોમન સ્ટ્રેસના લીધે એક કોમન ઇસ્યુ બની ગયો છે સ્કૂલ ગર્લ્સ માટે. આના સિવાય હજી એક અમે લોકો વસ્તુ આનામાં ઇન્વોલ્વ કરી છે જે છે મેનોપોઝ અવેરનેસ. હવે 40 થી 45 થી 55 વર્ષ સુધીમાં મેનોપોઝ આવે છે અને એ મેનોપોઝના બારામાં ઘણી સ્ત્રીઓને ખબર જ નથી કે એમને શેના લીધે આટલી ચીડચીડ થાય છે, કે એમના શરીરમાં જે ચેન્જીસ આવે છે એ શેના લીધે આવે છે. તો અમારી પાસે ગાયનેકોલોજીસ્ટની ટીમ્સ છે જે રેગ્યુલરલી ઓનલાઈન સેશન્સ લે છે અને ઓનલાઈન સેશનમાં એમને જણાવે છે, ક્વેશ્ચનર્સ થાય છે કે તમારા શરીરમાં શું થાય છે, ને એ પ્યોરલી લેડીઝ માટે હોય છે. એ લોકો ખૂબ કમ્ફર્ટેબલી એના બારામાં વાત કરી શકે. આજની આ કાર રેલીમાં ગવર્નર, પ્રેસિડેન્ટ સાથે ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ કોઓર્ડિનેટર અરુણ ગર્ગ, કન્વીનર જયેશ બદાણી, પ્રોજેક્ટ ચેરપર્સન દીપક જૈન, કન્વીનર તેજસ્વીની રાણે, પ્રોજેક્ટ સહ અધ્યક્ષ શાલિન સર્પ, ક્લબ સેક્રેટરી અરુણ ગણપતિ,
અસીમ શાહ, સન સ્ક્રીનિંગ દાતા અને પ્લેટોનિયમ હોસ્ટ જોડાયા હતા. આમ રોટરી ક્લબ મુંબઈ ઘાટકોપર દ્વારા સેવા કાર્ય સાથે જાગૃતિ અભિયાનની કામગીરી કરાઈ હતી. આ પ્રસંગે ભુજની રોટરી ક્લબ ઓફ ભુજ, વોલ સિટી, ફ્લેમિંગો અને કેપિટલના આસિસ્ટન્ટ ગવર્નર અભિજીત ધોળકિયા, ક્લબ પ્રમુખશ્રીઓ વિજેશ આચાર્ય, પ્રાર્થન અંજારિયા, નીતિન કેશવાણી સાથે દત્તુભાઈ ત્રિવેદી, ધર્મેશ મહેતા વગેરે જોડાયા હતા. આ કાર રેલી ભુજની લાયન્સ હોસ્પિટલ મધ્યે પૂર્ણ થઈ હતી. હોસ્પિટલ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં રોટરી ક્લબ મુંબઈ ઘાટકોપર વેસ્ટના સદસ્યો તથા ઓફિસર્સને હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતા દ્વારા સન્માનિત કરાયા હતા. Good morning. મારું નામ અસીમ શાહ છે. I am a vibrant president from Rotary Club of Mumbai Nova, District 3141. આ મારી બીજી ટ્રીપ છે કચ્છ. પહેલી ટ્રીપ રેકી કરવા માટે આવેલા, આ ટ્રીપ માટે જ. અને ત્યારે અમે રણ ગયેલા. એક્સપિરિયન્સ વોઝ અમેઝિંગ. રોડ ટુ હેવન જે છે, એકચ્યુઅલી રોડ ટુ હેવન છે. યુ કેન ફીલ દેટ ધીસ ઇઝ વોટ હેવન વુડ લુક લાઈક. અને અહીંયાના માણસોમાં જે વોર્મ છે, જે પ્યાર છે એકબીજા માટે, ટાઈમ આપે છે એકબીજાને, ઇઝ ઓલ્સો વેરી અમેઝિંગ. ફૂડ ઇઝ વન્ડરફુલ. વી હેડ લોટ ઓફ એક્સપિરિયન્સ ઓફ દાબેલી લાસ્ટ ટાઈમ. અને આ વખતે શોપિંગ પણ કર્યું છે. મારી વાઈફ આવી છે આ વખતે. શોપિંગમાં પણ બહુ જ મજા આવી છે એમને. અને ઇટ ઇઝ એન અમેઝિંગ પ્લેસ ટુ બી. I am Dr. Arun Garg, District Coordinator Events, District 3141. हम यहाँ कच्छ आए with the purpose of magical miles, spread करने awareness of organ donation, hybrid screening and मासिक चक्र. कच्छ में आके जो वातावरण है, एकदम माहौल, मजा आ गया. यहाँ का 8 सेंटर हम गए, LLDC 8 कच्छ की इतनी मशहूर है, उसके बारे में इतना डिटेल जानकारी मिली, उससे और भी अच्छा लगा. अभी जाएंगे हम रन ऑफ कच्छ, रोड टू हेवन. आगे जाके और मजा आएगा. कच्छ अच्छी पार्ट है एंड हर एक इंडियन को यहाँ आना जरूरी है. सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 16 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.